શરૂઆત અમેરિકા ઇઝરાયલ દ્વારા કરવામાં આવી ત્યારે તેમને અંદાજ નહીં હોય કે ઈરાન આ યુદ્ધનો બદલો સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગ જે છે તે બંધ કરીને લેશે અને તેને લઈને ઈરાન જે છે તે હજુ પણ આ માર્ગ છોડવા તૈયાર નથી। યુદ્ધમાં ઈરાન મોટો દાવો કરી રહ્યું છે। હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થવાની જે કોશિશ કરવામાં આવી રહી છે તેને ઈરાન લગાતાર જે છે તે નિષ્ફળ કરી રહ્યું છે। સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તે જળમાર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે, જેને કારણે અમેરિકા અને ઇઝરાયલને જે સહયોગ આપી રહેલી કન્ટ્રીઝ છે તેને તેના જહાજને અહીંથી પસાર કરવા દેવામાં નથી આવી રહ્યા। હોર્મુઝ સ્ટ્રેટમાંથી ઈરાને 3 જહાજોને પાછા મોકલી દીધા છે। આજે એક જહાજ પર હુમલો પણ કરવામાં આવ્યો હતો, જો કે એ જહાજ કઈ કન્ટ્રીનું હતું તે વિશે કંઈ બહાર નથી આવ્યું, પરંતુ ઈરાને 3 જહાજોને પાછા ઠેલ્યા છે। હજુ પણ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ છે, તો અમેરિકા અને તેના સહયોગી દેશો માટે આ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જે છે તે બંધ રાખવામાં આવ્યું છે અને તેને કારણે અમેરિકા જે છે તે પૂરી રીતે વધુ હુમલા કરવાની તૈયારી સાથે છે। હોર્મુઝ સ્ટ્રેટને ખોલવાની તૈયારીઓ અમેરિકા કરી રહ્યું છે અને અમેરિકા કમાન્ડો શરૂ કરી શકે છે। હવે ઓપરેશન અમેરિકા જે છે તે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને લગાતાર નિવેદનબાજી પણ કરી રહ્યું છે। તેનું કહેવું છે કે તે કમાન્ડો ઉતારશે અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝનો જે આ જળમાર્ગ છે તે ખુલ્લો કરાવીને જ રહેશે, પરંતુ ઈરાન પણ જે છે તે પણ આ બાબતે ઝૂકવા તૈયાર નથી। ઈરાન પણ